ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો સસ્પેન્શન બાદ કોંગ્રેસ ધારાસભ્યો અધ્યક્ષને મળવા પહોંચ્યા। વિધાનસભામાં ખોટી રીતે સસ્પેન્ડ કરાયા બાદ હોવાનો જે આક્ષેપ કરાયો હતો તેની રજૂઆત કરી। કોંગ્રેસ ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા માટે રજૂઆત કરાઈ। અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં કોંગ્રેસના ધારાસભ્યો बैठक करी। संसदीय बाबतों मंत्री ऋषिकेश पटेल तेमज सीनियर मंत्री बलवंतसिंह राजपूत बैठक में उपस्थित रहा। अगाऊ विधानसभा में छोटाउदेपुरना नकली सरकारी कचेरी मुद्दे होबाळो थयो हतो अने जे बाद विपक्षना धारासभ्योनुं वॉकआउट हतुं तो साथे गृहमां उपस्थित कोंग्रेसना धारासभ्यो आखा दिवस माटे सस्पेन्ड कराया हता अने त्यारबाद शंकर चौधरी साथे बैठक करी छे कोंग्रेस धारासभ्योए। आ प्रश्न में ए लोकोए अवाजो करी, होबाळो करी अने जे रीते गृहनी कार्यवाही खोरवानी प्रक्रिया करी, कोईने न बोलवा देवुं, प्रश्नोत्तरी जेवो महत्वनो काळ अने ए काळमां आगामी प्रश्नोनी पण चर्चा ना थाय ए प्रकारनुं वातावरण सर्जता एमने आजना दिवस माटे गृहमांथी बहार मोकली देवामां आव्या छे अने मारी दृष्टिए बिलकुल योग्य छे। बहुमतीना जोरे બધા જ મંત્રીઓ, બધા જ ધારાસભ્યો ભાજપના ઊભા થઈ અને કોંગ્રેસ પક્ષને, વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરે એટલા માટે અમારે વિરોધ કરવો પડ્યો, એટલા માટે સૂત્રોચ્ચાર કરી અને અમારે વોકઆઉટ કરવું પડ્યું। તો નીલ ક્રાંતિ અભિયાન હેઠળ ગુજરાતને ગ્રાન્ટ ન ફાળવાઈ। કેન્દ્ર તરફથી ગુજરાતને ગ્રાન્ટ નથી ફાળવાઈ। 2022 કે 2023માં ગ્રાન્ટ મળી નહીં। નીલ ક્રાંતિ યોજનાનો ઉદ્દેશ મત્સ્ય ઉદ્યોગ વૃદ્ધિ કરવાનો છે, પરંતુ ગ્રાન્ટ નથી ફાળવાઈ। ગુજરાતની સરકારી શાળાઓમાં ગ્રંથપાલની 16 જગ્યાઓ ખાલી છે। માર્ચ 2023ની સ્થિતિએ ખાલી રહેલી જગ્યાઓમાં કોઈ ભરતી નથી કરવામાં આવી। ભરતીના નિયમો બનાવવાની કાર્યવાહી ચાલુ હોવાની શિક્ષણ મંત્રીની સ્પષ્ટતા। જિગ્નેશ મેવાણીના સવાલમાં શિક્ષણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો। ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ગ્રાન્ટ પણ વપરાયેલી રહી છે। ફાળવાયેલી પૈકી 4453.88 વણ વપરાયેલી રહી છે। બે નાણાકીય વર્ષમાં 7291.92 લાખની ફાળવણી હતી। લાભાર્થીઓની મંજૂરી કરવા પાત્ર અરજીઓ ઓછી હોવાના કારણે ગ્રાન્ટ વણ વપરાયેલી રહી હોવાનો સરકારનો લેખિત જવાબ। તુષાર ચૌધરીના સવાલનો આદિજાતિ વિકાસ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો। નજર કરીએ અન્ય સમાચારો પર તો ખેડાના ખાતર કૌભાંડ કેસમાં વધુ એકની ધરપકડ કરાઈ છે। ખાતરનું સપ્લાય કરનાર ભાગીદારની ધરપકડ કરાઈ છે। પોલીસે ખાતરનું સપ્લાય કરનાર સલમાનના ભાગીદાર રિઝવાનની ધરપકડ કરી લીધી છે। પોલીસના મતે આરોપીઓ સરકારી સબસિડીવાળા ખાતરનું રીપેકિંગ કરી અને ચીખલીની વેસ્ટર્ન કંપનીમાં આપી અને કાળો વેપલો કરતા હતા। પકડાયેલો આરોપી ખાતર કૌભાંડમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ કેસમાં અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી લીધી છે। હવે ચોથી ધરપકડ કરી છે। જોકે મુખ્ય આરોપી હર્ષિલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આ કામના જે આરોપી હતા સલમાન કરીને એની તપાસ દરમિયાન એને પૂછપરછમાં આ રિઝવાનની પણ સંડોવણી સાથે આવતા પોલીસે જરૂરી પુરાવા મેળવી અને રિઝવાન મંસૂરીને અટક કરેલ છે। તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરમાં એટીએમમાંથી રોકડ રકમની ચોરી કરાઈ છે। લીંબડી બસ સ્ટેશન પરના એસબીઆઈના એટીએમમાં ચોરી થઈ। કટરથી કાપી રોકડ રકમના ખાના સાથે ચોરી કરી। સીસીટીવી ફૂટેજમાં 3 થી 4 તસ્કરો એટીએમમાં પ્રવેશતા અને બહાર નીકળતા નજરે પડ્યા। અંદાજે 25 લાખથી વધુની રોકડ રકમની ચોરી થઈ હોવાનું અનુમાન છે। મોડી રાત્રે આ બનાવ બન્યો। પોલીસના કાફલા સાથે પોલીસ સ્થળ પર પહોંચી હતી। એટીએમમાં ચોરીના બનાવથી પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં સક્રિય થયેલી બજાણિયા ગેંગના 7 લોકોની અટકાયત કરાઈ છે। આરોપીઓએ વિવિધ વિસ્તારોમાં વાહનોની ચોરી અને ગરફોડ ચોરી કરી હતી। ત્યારે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા છે। એલસીબી આ ગેંગને ઝડપી પાડતા 38 ગુનાના ભેદ ઉકેલાયા છે। 3,42,860નો મુદ્દામાલ હાલ જપ્ત કરાયો છે।
આ લોકો ચોરી કરવા માટે તેમની પાસે રહેલી માસ્ટર ચાવીથી 2 વ્હીલરની ચોરી કરતા, ત્યારબાદ તે લોખંડની કોસ વગેરેનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડેરી અને બંધ મકાનોને ટાર્ગેટ કરી અને ઘરફોડ ચોરી કરતા અને જ્યારે પેટ્રોલ ખતમ થાય ત્યારે આ મોટરસાયકલ છે એમને બિનવારસી છોડી દેતા. ત્યારબાદ આમનો કોઈ પ્રતિકાર કરે કે આમને કોઈ જોઈ જાય તો તેમની ઉપર પથ્થરમારો કરી અને ડર ફેલાવતા. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો એક દંપતીને ભારે પડ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં ઘરકામ માટે આવેલી મહિલાએ 6,85,000ની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘરગાંઠી રજા પર જતા માત્ર એક જ દિવસ કામ માટે બોલાવાયેલ મહિલાએ ઘરમાંથી સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી લીધી. મહિલા 6,85,000ના ઘરેણાં લઈ ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. તો આજે પીએમ મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. 30,000 રોકડથી વધુના વિકાસ કાર્યોની 30,000 કરોડની વધુના વિકાસ કાર્યોની પીએમ મોદી ભેટ આપશે. જમ્મુ એમ્સ, જમ્મુ IIM, IITનું પણ લોકાર્પણ કરશે. કાશ્મીરને ઇલેક્ટ્રિક ટ્રેનની ભેટ આપશે પીએમ મોદી. 3 IIM અને 3 IIT દેશને સમર્પિત કરશે પીએમ મોદી. તો આજે પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાત લે છે. અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. 30,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આજે જમ્મુ કાશ્મીર વાસીઓને ભેટ પડશે. એમ્સનું લોકાર્પણ કરવાના છે. કાશ્મીરને ઇલેક્ટ્રિક ટ્રેનની પણ પીએમ મોદી ભેટ આપશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે સીટી સ્કેન સેન્ટરનું લોકાર્પણ કરાશે. 25 ફેબ્રુઆરીએ આ લોકાર્પણ કરવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સારવાર માટે ખાનગી લેબમાં નહીં જવું પડે. 6 કરોડની કિંમતના મશીનથી અદ્યતન ઇમેજ સાથે હાઈ સ્પીડ રેપિડ સ્કેનિંગ કરી શકાશે. આગામી દિવસોમાં પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે રાજકોટમાં વિવિધ કામોનું લોકાર્પણ થવાનું છે. રાજકોટમાં એમ્સ અને અટલ સરોવરનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ તંત્રની ઢીલી કામગીરીના કારણે અટલ સરોવરનું કામ હજુ અધૂરું છે. મનપા દ્વારા પહેલા મોટી જાહેરાત કરાઈ હતી, પરંતુ કામ અધૂરું હોવાથી પ્રધાનમંત્રી અટલ સરોવરનું લોકાર્પણ હવે નહીં કરે, જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અટલ સરોવરનું કામ પૂર્ણ કરવાનો સમય 30 જૂન સુધીનો છે. ઉનાળા પહેલા સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાઈ ગયા. 20 ડેમ ખાલી થવાની તૈયારીમાં છે. ઉનાળા પહેલા ડેમો સુકાતા સૌની યોજના પર આધાર છે. કચ્છના કાલાઘોડા, મેંદરડાના હિરણ 1 સૌની યોજનાથી આજે 11 અને મચ્છુ ડેમમાં નોંધપાત્ર સંગ્રહ છે. સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. દ્વારકા, બોટાદ, પોરબંદરના પ્રમાણમાં જળ સંગ્રહ 25%થી પણ ઓછો છે. ચારણ ગઢવી સમાજનું અપમાન કરનાર ગીગા ભમ્મરનો તે જ સમૂહ લગ્નમાં બફાટ કરતો અન્ય એક વિડીયો સામે આવ્યો છે. આ વખતે તેમને સમાજ પર આકરા પ્રહાર કર્યા છે. ગીગા ભમ્મરના કહેવા પ્રમાણે આહિર સમાજ 1 મહિનામાં 1 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત અફીણ પી જાય છે. જો આ 12 ગામમાં 1 કરોડનો મહિને પ્રતિબંધિત અફીણ વેચાતો હોય તો ભાવનગર પોલીસ કરે છે શું? શા માટે આ વિસ્તારમાં અફીણ કોની રહેમ દ્રષ્ટિએ વેચાઈ રહ્યો છે તે એક સવાલ છે. તમને સાંટો સબ્યો નથી અને ડબલ કાલા પીવો જેથી તમારા ઘરે વરોવાય ત્યારે, અને કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે. કમસે કેમ મેં એક દી વિચાર કર્યો 1 મહિને 1 કરોડ રૂપિયા અમારે જવે છે. આ 12 ગામને 1 મહિને 1 કરોડના કાલા પીએ છે. કોણ આવો મરદનો દીકરો હશે? એટલે 1 કરોડ રૂપિયા તમે તમારા ઘરમાં નાખો તો તમને લાભ થાય ને. હવે તો બેન કરો, બાપ ને એવા મારા ઈખે બાપ દીકરાને એની જેવો કરી જ રહે. એવા તો ખાનદાન એને મારી જેવો થાય મારો દીકરો એ એવું જોવે કે મને તો કાલા લાવીને દે. એ યારો માલિપા આવે તો એટલે બાપ દીકરાને પાડી દે.
આટલાથી ન અટકતા ગીગા ભમ્મરે સમૂહ લગ્નના આયોજકોને પણ ખરી ખોટી સંભળાવી દીધી. કહું કે સમૂહ લગ્નમાં સુરતવાળાના પૈસા દાનમાં ન લેતા, કારણ કે સુરતવાળાના પૈસા 2 નંબરના છે. અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય. આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો, અહીંયા 2 ભેહું વધારે સારી દૂધ ભરશું. જોકે પોતાના વખાણ કરતા ગીગા ભમ્મરે કહ્યું કે હું એક સમય રાજકારણનો રાવણ હતો. પોલીસવાળા મારી પાસે બદલીઓ કરાવતા આવતા હતા. ચારણ સમાજ પર કરેલી ટિપ્પણી બાદ વિવાદ વકર્યો હતો. ત્યારે આહિર સમાજના અનેક આગેવાનોએ માફી માંગ્યા બાદ ચારણ ગઢવી સમાજ શાંત પડ્યો છે. તેવામાં ગીગા ભમ્મરના અનેક વાંધાજનક વિડીયો ફરી વાયરલ થતા બળતામાં ઘી હોમાયું છે. તો ભડકાઉ ભાષણ મુદ્દે ધરપકડ કરાયેલા મૌલાના સલમાન ઝરીની જામીન અરજી પર આજે સુનાવણી છે. અરવલ્લીની મોડાસા કોર્ટમાં જામીન અરજી પર આજે સુનાવણી થશે. મૌલાના હાલ સાબરમતી જેલમાં, જ્યારે આજે જામીન અરજી પર ફેસલો આવી શકે છે. ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીની ફરિયાદ બાદ મૌલાનાની ધરપકડ થઈ હતી. સગીર મહિલા મિત્ર સાથે પોતાના મોજ શોખ પૂરા કરવા 20 વર્ષના યુવકે પોતાના કાકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ પોલીસે હાલ હત્યારા કૌટુંબિક ભત્રીજાની અટકાયત કરી લીધી છે. આરોપી રાજકોટની શિવસાગર સોસાયટીમાં રહેતા તેના કાકાના ઘરે ગયો હતો. બાળકીને રમાડવા આવ્યાનું કહી નજર ચૂકવી તેણે કબાટમાંથી રોકડ અને દાગીનાની લૂંટનો પ્રયાસ કર્યો હતો. કાકીએ ચોરી કરતા જોઈ જતા આરોપીએ પહેલા તેમનું ગળું દબાવ્યું અને બાદમાં કાતરના ઘા ઝીકી હત્યા કરી નાખી. અને આ બાદ પૈસા અને દાગીના લઈ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રાત્રે મૃતકના પતિ ઘરે આવતા હત્યા અંગે પોલીસને જાણ કરાઈ હતી. જોકે પૂછપરછમાં પહેલા પતિએ પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી, પરંતુ પુરાવા અને પતિએ ઉપજાવેલી વાર્તા વિપરીત હોવાથી વધુ સઘન તપાસ કરાઈ હતી. શંકાસ્પદ ફોન નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરતા હત્યા કરનાર મૂળ આરોપી વડોદરાથી મળી આવ્યો હતો. પોલીસે દાગીના અને રોકડ સહિત 2,17,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી અગાઉ પણ આ રીતે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. એ કાતર એને ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા, રોકડ રકમ અને સોના ચાંદી દાગીના લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોકો ફરવા માટે નીકળી ગયા હતા. એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ. એને અટક કરી અને આપણે આ ગુનો એને ડિટેક્ટ કર્યું છે. વલસાડના ધરમપુર ગોરખડામાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘરકંકાસ અને ઝઘડામાં આક્રોશમાં આવી પતિએ પત્નીની હત્યા કરી નાખી. દંપતીને 4 મહિનાનું બાળક હોવાનું સામે આવ્યું છે. હાલ ધરમપુર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. લાંબા સમયથી ઘરકંકાસના કારણે મારામારીના અવારનવાર પ્રસંગો બનતા હતા અને પતિએ જે તે દિવસે 17મી ફેબ્રુઆરીએ કોઈક નાની બોલાચાલીમાં હથોડી જે ઘરમાં પડી હતી, હથોડી લઈને એ પત્નીનું માથું ફોડી નાખ્યું છે અને એનું મૃત્યુ નિપજાવ્યું છે. મોરબીના લાથી પ્લોટમાં આવેલ ઘડિયાળના કારખાનામાં ભીષણ આગ લાગી. ઇમારતના 3જા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ કરાતા ટીમ સ્થળ પર દોડી આવી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. વાત સુરતની. સુરતના ઉધનામાં ચીકુવાડી પાસે આવેલ શુભલક્ષ્મી જ્વેલર્સમાં સોનાની ચેનની ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલું દંપતી દુકાનદારની નજર ચૂકવી ચેનની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દંપતીએ દુકાનદારની નજર ચૂકવી ચેન ગાયબ કરી લીધી હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. और परसों शाम को 2 कपल्स आए थे. दोनों ऐसे बोले थे मेरे को कि चेन दिखाओ, मेरे को किसी को गिफ्ट करना है. तो मैंने चेन दिखाया था. तब दोनों ने थोड़ी देर तो देखा चेन के बारे में. और तब मैं दुकान पे अकेला ही था.
तो वो जेंट्स ने मेरे को बातों में उलझा के रखा था। फिर तब तक ये लेडीज़ ने एक चेन चुरा ली। ગીર સોમનાથમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું છે. વહેલી સવારે હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. વહેલી સવારે ધુમ્મસના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો 22મીએ પીએમ મોદી તરફ વાળીનાથ ધામ પહોંચશે. પીએમ મોદીના આગમન પહેલા રિહર્સલ કરાયું છે. હેલિકોપ્ટર દ્વારા તરફ ખાતે હેલિપેડ પર રિહર્સલ કરવામાં આવ્યું. તરફ વાળીનાથ ધામ નજીક 4 જેટલા તૈયાર કરાયા છે હેલિપેડ. હેલિપેડથી ઉતરાણ કરી પીએમ રોડ શો યોજી મંદિરે દર્શને જશે. મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડતા 7,000નો દંડ ફટકારાયો છે. વરાછા લીંબાદ બાદ પાલવા કચરા અંગે કાર્યવાહી. આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા વરઘોડાને દંડ કરાયો. જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા ₹7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. પંચમહાલમાં રેવન્યુ ખનિજ અને પોલીસ વિભાગના અધિકારીઓના વાહનોની અવરજવર અંગે રેકીનો ઘટસ્ફોટ થયો. લાકડા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ રેકી કરતા હોવાની માહિતી, વાહનોના લોકેશન સહિતની વિગતો વોટ્સએપમાં કરાતી હતી શેર. સુરતમાં પૂણા ગામમાં હાર્ટએટેકથી યુવકનું મોત નીપજ્યું. રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો. પૂણા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો. પવનને કારણે રોપવે સેવા બંધ કરાઈ. 61 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. ઓનલાઈન બુકિંગ બંધ કરાયું. 2 દિવસ પહેલા પણ ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. તરસાણા ગામ પાસે આવેલી કેનાલમાં 7 ફૂટ ઊંડું ગાબડું પડ્યું. ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું. સાફ સફાઈના અભાવે ગાબડા પડતા હોવાને કારણે તંત્ર સામે સવાલો ઉઠ્યા. અરવલ્લી માર્કેટ યાર્ડમાં રાયડાનો ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી. પ્રતિમણ રાયડાના માત્ર 550 થી 800 સુધીના ભાવ મળતા ખેડૂતોને નુકસાન. ભેજવાળો માલ ટેકાના ભાવે વેચાતો ન હોવાથી ખેડૂતો સસ્તા ભાવે રાયડો વેચવા મજબૂર બન્યા. બનાસકાંઠામાં પ્રગતિશીલ ખેડૂતે તૈયાર કર્યું કિચન ગાર્ડન. ડીસાના રાણપુર ગામના ખેડૂતની નવી પહેલ. કિચન ગાર્ડનમાં મરચા, કોબીજ, લાલ ભીંડા સહિત 17 પ્રકારના શાકભાજીનું કરે છે વાવેતર. બેટ દ્વારકામાં તૈયાર થયો સિગ્નેચર બ્રિજ. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન થશે. આ બ્રિજના ઉદ્ઘાટન બાદ હોડીની જગ્યાએ લોકો પોતાના વાહન દ્વારા બેટ દ્વારકા પહોંચી શકશે. રાજકોટમાં અટલ સરોવરનું લોકાર્પણ હાલ મોકૂફ રખાયું. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે થવાનું હતું લોકાર્પણ, પરંતુ સરોવરનું કામ અધૂરું હોવાથી લોકાર્પણ નહીં. રાજકોટ મનપાએ કરી સત્તાવાર જાહેરાત. જેતપુરમાં વાહન વેરો ઝીકવાની પાલિકાની હિલચાલથી લોકોમાં રોષ. નગરપાલિકાએ નોટિસ બહાર પાડી શહેરીજનોના સૂચનો માંગ્યા. ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વકીલ મંડળે લેખિતમાં વાંધો રજૂ કર્યો. ગોંડલ તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતના રૂપિયા ખંખેરતા સરપંચ એસીબીની ઝપેટમાં. બાંધકામ મંજૂરી માટે પૈસા પડાવતા સરપંચના ઓડિયો પણ સામે આવ્યા. મોરબી એસીબીએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. રાજકોટ મહાનગરપાલિકાનું 2,843 કરોડનું બજેટ મંજૂર. બજેટમાં 17.17 કરોડના વેરા વધારાને ફગાવાયો. કોર્પોરેટર, મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો. કોંગ્રેસે બજેટને આંકડાકીય માયાજાળ ગણાવ્યું. અમદાવાદના શાહ આલમમાં જમીન વિવાદમાં થયેલી સામસામે ફરિયાદ નોંધાઈ. કોર્પોરેટર તસ્લીમ આલમ અને તેના ભાઈ આમને સામને આવી ગયા હતા, જેને લઈને સામસામે કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ. તસ્લીમ આલમની ફરિયાદ પર 3ની ધરપકડ. જાહેરમાં અથડામણ મામલે ફાયરિંગના આરોપને લઈને તપાસ શરૂ. એફએસએલ બાદ કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું તે જાણી શકાશે. સમગ્ર ઘટનાના કેટલાક સીસીટીવી પણ થયા હતા વાયરલ. વડોદરાના ધરમપુરી ગામે કાર પલટી જતા એકનું મોત. સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત. એક યુવકનું ઘટના સ્થળે મોત, અન્ય 4 લોકોને ગંભીર ઈજા. સુરતના ડિંડોલીમાં પૈસાને લેતી દેતીમાં મિત્રએ કરી મિત્રની હત્યા. 22 વર્ષીય મૃતકે તેના મિત્રોને 10,000 ઉધાર આપ્યા હતા. આપેલા પૈસા પરત માંગતા 4 લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
મોરબીના કેરાળા ગામે સિરામિક ફેક્ટરીમાં અકસ્માત, ટ્રક નીચે આવી જતા 4 વર્ષના બાળકનું મોત. ટ્રક રિવર્સ લેતા સમયે બની દુર્ઘટના. પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજકોટના ખંડેરી સ્ટેડિયમના પાર્કિંગમાંથી ઝડપાયા જુગારી. પોલીસે 14,000ના મુદ્દામાલ સાથે 7 જુગારીની કરી ધરપકડ. ખંડેરી સ્ટેડિયમના પાર્કિંગમાં શખ્સો રમી રહ્યા હતા જુગાર. સુરતમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા. વેસુ વિસ્તારની એમ્બેસ હોટલમાંથી રેડ પાડી પોલીસે 7 થાઈલેન્ડ મહિલાને છોડાવી અને 7 ગ્રાહકોની ધરપકડ કરી. સ્પા સંચાલક સહિત 3 વોન્ટેડ જાહેર. હિંમતનગરમાં દુકાનના 3જા માળે આગ લાગતા અફરાતફરી મચી. સ્થાનિકો અને વેપારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન. દાહોદના સંજેલીમાં ચેતર વસાવાનો હુંકાર. ભાજપ સામે કર્યા આકરા પ્રહાર. કહ્યું, લોકસભામાં મારી સામે કોઈ જીતી નહીં શકે. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ગુજરાત જમીન વિકાસ નિગમ બંધ થતા નિવૃત્ત કર્મચારીઓને બાકી નીકળતી રકમને લઈને હેરાનગતિ. કર્મચારીઓની વેલકમ બેક. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર. વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભરાઈની કોર્પોરેટર પદ પર પાછું મળ્યું છે. હાઈકોર્ટમાં કરવામાં આવેલી સ્પેશિયલ પિટિશન બાદ કોર્ટે ચુકાદો આપ્યો. પક્ષાંતર ધારા હેઠળ રદ થયું હતું પદ. જનરલ બોર્ડમાં પહેલાની માફક કોંગ્રેસના 4 સભ્યો હાજર રહી શકશે. અત્યાર સુધી માત્ર 2 કોર્પોરેટરો જનરલ બોર્ડમાં હાજરી આપતા હતા. વાપીના ચલ્લામાં ગૌ તસ્કરીની ઘટના સામે આવી છે. 2 4 વ્હીલરમાં આવેલા 5 વ્યક્તિઓ ગાયને ઘેનનું ઇન્જેક્શન આપી બેભાન કરી કારની ડિક્કીમાં ભરી અને પલાયન થઈ ગયા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સ્થળ પરના દ્રશ્ય મુજબ તસ્કરો ગાયને ઘેનનું ઇન્જેક્શન આપ્યા બાદ થોડીવાર પછી પરત આવી ગાયને ઉચકી કારની ડિક્કીમાં નાખી ફરાર થઈ ગયા હતા. છડે ચોક બનેલી આ ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસની ઘટના. આંબલી વિસ્તારમાં કૃષ્ણા હાઇટ્સ સોસાયટીના 10મા માળેથી એક સગીરા નીચે પટકાઈ. 17 વર્ષીય સગીરાનું ઘરની ગેલેરીમાંથી પટકાતા મોત નીપજ્યું. મોતનું કારણ જાણવા સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઘરની ગેલેરીમાંથી સગીરા નીચે પટકાઈ. સેલવાસ પોલીસે હાલ તો ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ દાદરાનગર હવેલીની આ ઘટના. સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર અચાનક જ બાઇક સળગી ઉઠતા દોડધામ મચી. ચોકડી પાસે પાર્ક કરેલી બાઇક અચાનક જ સળગતા આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી. ત્યારે આગને બચાવવા લોકોએ ભારે જહેમત કરી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર બાઇક બળી અને ખાખ થઈ ગયું. કોઈ જાનહાનિનો બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી છે. ફરી પંચમહાલમાં ભૂમાફિયાઓએ બિછાવી જાસૂસીની જાળ. અધિકારીઓની જાસૂસીનો ઘટસ્ફોટ. પંચમહાલ પંથકમાં ફરી એકવાર ખાણ ખનીજ ખાતાના અધિકારીઓની જાસૂસી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફરી એકવાર ભૂમાફિયાઓની જાસૂસીની જાળમાં અધિકારીઓ ફસાઈ ગયા છે. પંચમહાલ જિલ્લામાં રેવન્યુ, ખનીજ અને પોલીસ વિભાગના અધિકારીઓના વાહનોની અવરજવર અંગે રેકી કરાતા હોવાની ઘટસ્ફોટ થયો. અવરજવર અંગેની વિગતો અને લોકેશનને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતા નવા બનાવવામાં આવેલા ગ્રુપના નામ લીંબુ સોડા, કિસ્મત અને રંગીલા રાજા રાખ્યા હતા. લાકડા અને રીતિના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવતો હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. જાણે તંત્રનો કોઈ પ્રકારે ડર જ ન હોય તે પ્રકારે રેકી કરી માહિતી શેર કરવામાં આવતી. તપાસમાં ઘટનાની વોટ્સએપ ચેટ પણ સામે આવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો સુરતના બારડોલીમાં એનઆરઆઈએ ઓર્ગેનિક ખેતીમાં કમાણીની લાલચ આપી 32 લાખ પડાવનાર પિતા પુત્રની ધરપકડ કરાઈ છે. આરોપીએ પોતાની જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી આવક મેળવતા હોવાનું કહી તેમના એનઆરઆઈ સંબંધીને વિશ્વાસમાં લીધા હતા. ઓર્ગેનિક ખેતી માટે તેમણે 46 લાખ પડાવ્યા હતા, જે પૈકી 32 લાખનો હિસાબ ન આપતા ફરિયાદીને શંકા ગઈ હતી. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે પૈસા પડાવનાર પિતા પુત્રની ધરપકડ કરી છે. કોઈ પણ જાતનો હિસાબ ન આપેલ તેમજ જે ફળફળાદી એમના ખેતીમાં
વાવવાના હતા અને ઉછેર કરવાનો હતો તેનો પણ કોઈ પણ જાતનો ઉછેર ન કરી તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હોય તે બાબતની તેમને વિગતવારની ફરિયાદ આપેલ, જે ફરિયાદ લઈ બંને આરોપીઓ બાપ દીકરા બ્રિજેશભાઈ પટેલ અને એમના પિતા કમલેશભાઈ પટેલ નાઓની ધરપકડ કરેલ છે. તો સુરતના ડિંડોલીમાં મિત્રો પાસે આપેલા 10,000 રૂપિયા પરત માંગતા હત્યાની ઘટના બની છે. શહેરના ડિંડોલીમાં રહેતા 20 વર્ષીય દેવદાસની તેના જ મિત્રએ ભેગા મળી હત્યા કરી નાખતા ચકચાર મચી છે. મૃતક દેવદાસ પાટીલે તેના મિત્રોને થોડા સમય પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા. દેવીદાસ વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો. દેવીદાસ વારંવાર રૂપિયા માંગવા છતાં પૈસા ન આપતા મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. કોઈ એક વ્યક્તિ દેવીદાસ પાટીલ એને તલવાર અને ચપ્પુના ઘા ઝીકી અને હત્યા નિપજાવી હતી. આ બનાવમાં જે દેવીદાસ પાટીલ છે એણે આશરે 1.5 વર્ષ પહેલાં જે આરોપીઓ છે એ લોકોને 10,000 રૂપિયા આપ્યા હતા અને જે અનુસંધાને જે આરોપીઓએ ગઈકાલે આ હત્યાનો બનાવ નિપજાવ્યો હતો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.